ધોરણ 11 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 3 માંગ. અગાઉના વિડીયોની અંદર આપણે પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે જોઈ ગયા. અત્યારે જે ખ્યાલ જોઈ ગયા આપણે, કિંમત, મૂલ્ય, વસ્તુ, સેવા, સંપત્તિ, કલ્યાણ, એ બધા ખ્યાલોની સાથે સાથે બીજા બે ખ્યાલ એવા છે કે જે એક ખ્યાલનો આપણે જો અભ્યાસ ન કરીએ તો તેના વગર અર્થશાસ્ત્રનું વિશ્લેષણ અધૂરું ગણાય છે. એ બે ખ્યાલો છે માંગ અને પુરવઠો. અત્યારે વિશ્વનું કોઈ પણ બજાર હોય તે મોટા ભાગે માંગ અને પુરવઠા પર આધારિત છે. પછી એ વસ્તુ અલગ છે કે માંગને અસર કરનારા, એટલે માંગને અસર એટલે માંગમાં વધારો ઘટાડો કરનારા પરિબળો ઘણા બધા છે. એવી જ રીતે પુરવઠાને પણ અસર કરનારા પરિબળો ઘણા બધા છે. એટલે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે, અર્થશાસ્ત્રનું વિશ્લેષણ કરવા માટે, અર્થતંત્રનું વિહંગાવલોકન કરવા માટે આ બે ખ્યાલો જે છે માંગ અને પુરવઠો, એ ખ્યાલનો પણ અભ્યાસ કરવો આપણે જરૂરી છે. તો એમાં એક ખ્યાલ છે માંગ. તો આજે આપણે ચેપ્ટર 3 ની અંદર માંગના ખ્યાલનો આપણે અભ્યાસ કરીશું. અહીં આગળ માંગ એટલે શું? સામાન્ય શબ્દ છે કે આપણને માંગ એટલે વસ્તુ ખરીદવી માટે માંગવી, એવો આપણો સામાન્ય ખ્યાલ છે. એને આપણે માંગ કહીએ છીએ. પણ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ માત્ર તેને જ માંગ નથી કહેવાતી, પરંતુ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ માંગ ક્યારે ઉદ્ભવી કે માંગ ક્યારે થઈ એ નક્કી કરવા માટે કેટલાક શબ્દો ધ્યાનમાં રાખવો પડે. કે માંગનો અર્થ નક્કી કરવા માટે તો કઈ કઈ બાબતો સામેલ છે કે કોઈ એક ચોક્કસ સમયે ધ્યાન રાખજો, કોઈ એક ચોક્કસ સમય કિંમત, જોજો અહીંયા આગળ શું કે છે, કોઈ એક ચોક્કસ એટલે કે નક્કી કરે સમય, એટલે કે નક્કી કરેલા સમય, ને કિંમત એટલે નક્કી કરેલી કિંમત. ચોક્કસ સમય ચોક્કસ કિંમતે, બંને વસ્તુ નક્કી કરેલા સમય કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. અહીં આ પાંચે પાંચ પરિબળોનો સમાવેશ થાય ત્યારે તે માંગ બને છે. યાદ રાખજો, શું માંગ એટલે શું? કે કોઈ એક ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ, તૈયારીને માંગ તરીકે ઓળખવામાં આવે છે. 5
આ પાંચે પાંચ બાબતોનો જ્યારે સમાવેશ થાય ત્યારે જ તે માંગ બને છે. આ પાંચ બાબતો જરા ધ્યાનથી યાદ રાખી લો. જોઈ લો પાંચ બાબતો. શું? આ પાંચ બાબતોનો સમન્વય થવો જોઈએ તો જ કહી શકાય કે માંગ બની છે. હવે આની પરથી જોઈએ આપણે ચોક્કસ સમયની કિંમત. ચોક્કસ સમય, ચોક્કસ એટલે નક્કી કરેલો સમય. તમને ખબર છે માંગ હોય તો વસ્તુનું વેચાણ થાય, બરોબર? તો તમે જો બજારની અંદર કેટલીક વસ્તુની 12 મહિના માંગ હોય અને કેટલીક વસ્તુની અમુક સમય જ માંગ હોય, એ જરૂરિયાત ઉપર આધારિત છે. કેમ? દાખલા તરીકે અનાજ, શાકભાજી, ફળફળાદી આની માંગ 12 સમય હોય છે, 12 મહિના હોય છે. કેમ કે એ આપણી માનવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, જીવન જરૂર માટે જરૂરી છે. એટલા માટે તે વસ્તુની 12 મહિના માંગ હોય છે. શેની? અનાજ, શાકભાજી, ફળફળાદી, દૂધ, બરોબર? પણ એની જગ્યાએ પતંગ, ફટાકડા, પિચકારી, રાખડી આ વસ્તુ જુઓ. પતંગ ક્યારે? ડિસેમ્બર, જાન્યુઆરી, ચોક્કસ સમય થયો, બરોબર? રાખડી તો અત્યારે હવે 3જી તારીખે રક્ષાબંધન છે, તો અત્યારે રાખડીની માંગ છે. ચોક્કસ સમય થયો કે શ્રાવણ મહિનો શરૂ થાય ત્યારે, બરોબર? પિચકારી તો માર્ચ મહિનાની શરૂઆતમાં, ફટાકડા ઓક્ટોબર મહિનાની આસપાસ, બરોબર? ચોક્કસ સમય થયો. કિંમત તો વેપારી નક્કી કરેલી જ હોય છે, તે પ્રમાણે તે વેચવા જાય. ચોક્કસ કિંમત. એવું બને છે ખરું કે સાયકલ લઈને જાય કોઈ વ્યક્તિ જે આર્થિક રીતે નબળો હોય તો એને ઓછી કિંમતે વસ્તુ આપવામાં આવે, અને કોઈ મર્સિડીઝ ગાડી લઈને જાય તો એની પાસે વધુ કિંમત લેવામાં આવે? બને છે એવું? ના. 5 રૂપિયાનું પાર્લેજીનું પેકેટ હોય તો સાયકલ વાળાએ પણ 5 રૂપિયા ચૂકવવા પડે છે અને મર્સિડીઝ વાળાએ પણ 5 રૂપિયા ચૂકવવા પડે છે. કિંમત નક્કી થઈ, ચોક્કસ કિંમત થઈ કે વસ્તુની કિંમત 5 રૂપિયા છે, બરોબર? સમય, કિંમત. ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા પહેલી વસ્તુ છે. ઈચ્છા એટલે મારે વસ્તુ ખરીદવી છે પણ વેપારી તો ઘરે આવીને આપી જાય તો અત્યારે એ પણ બને છે, પરંતુ તમારા મનથી, તમારા મગજથી એ વસ્તુ ખરીદવાની તમને મનથી ઈચ્છા થવી જોઈએ. આ પહેલી વસ્તુ. પછી શક્તિ. શક્તિ એટલે નાણું. પેલી નાણું, તમારી પાસે નાણાં, પૈસા હોવા જોઈએ. ઈચ્છા હોય પણ પૈસા ના હોય તો મારે મર્સિડીઝ કાર ખરીદવી છે, ઈચ્છા છે મારી, પરંતુ મારી પાસે નાણાં છે નહીં. મર્સિડીઝની કિંમત છે કે 25 લાખ, તો મારી પાસે 1 લાખ રૂપિયા પડે છે. ઈચ્છા છે પણ શક્તિ છે નહીં. અને સાથે ઈચ્છા હોય, શક્તિ હોય અને સાથે સાથે તૈયારી પણ હોવી જોઈએ. તૈયારી એટલે શું? કે વસ્તુ ખરીદવા માટે તમે તત્પર હોવા જોઈએ. બજારમાં ન જો ઘરે આવીને લોકો વસ્તુ વેચી જતા હોય છે તો
તો બંને વસ્તુ હોય, ઈચ્છા પણ હોય, શક્તિ પણ હોય, પણ તમે તેના માટે તત્પર હોવા જોઈએ. આ ત્રણ વસ્તુ છે ગ્રાહક તરફી છે, અને પહેલી બે વસ્તુ છે વેપારી તરફી છે. વેપારી ચોક્કસ સમય અને ચોક્કસ કિંમત દે, જ્યારે ગ્રાહક ઈચ્છા, શક્તિ અને તૈયારી. જ્યારે આ પાંચ વસ્તુનો સમન્વય થાય, એટલે કે ભેગી થાય, ત્યારે આપણે કહી શકાય કે બજારમાં આટલી વસ્તુની આટલી માંગ છે. ખ્યાલ આવ્યો? ગ્રાહક તૈયાર હોય પરંતુ વેપારી વેચવા તૈયાર ના હોય તો શું કરવાનું? ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળ પાંચે પાંચ વસ્તુ છે. આ પાંચે પાંચ બાબતોનો સમન્વય સધાવવો જોઈએ, તો જ અર્થશાસ્ત્રમાં તે માંગ બને છે. પાંચ બાબતોનો સમન્વય ન સધાય તો બજારમાં તે વસ્તુ માંગ બનતી નથી. ખરેખર પાંચ બાબતો ખાસ કહેવાની, એની ઉપરથી અર્થતંત્રમાં વસ્તુની કેટલી માંગ છે તે નક્કી કરી શકાય છે. બરોબર? જોઈ લો ધ્યાનથી. હવે આ માંગની વાત કરીએ આપણે. ક્યાં આપણે માંગ કરીએ? હવે બજારની અંદર આ માંગ ક્યારેક વધારે હોય છે, ક્યારેક ઓછી હોય છે, તો તેને કહેવાય છે માંગની અસર કરતા પરિબળો. તો એવા કયા પરિબળો છે જે માંગને અસર કરે છે, કે જેના કારણે કેટલીક વખત માંગમાં વધારો થાય છે અને કેટલીક વખત માંગમાં ઘટાડો થાય છે? તો તે જોઈએ તો તેને કહેવાય છે માંગની અસર કરતા પરિબળો. હવે અહીં ક્યારે બજારમાં માંગ વધારે હોય, ક્યારે ઓછી હોય, તો એને આપણે કહીએ કે માંગની અસર કરતા પરિબળો. પણ અહીંયા આગળ પરિબળોને પણ બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક મુખ્ય પરિબળ છે અને બીજું ગૌણ પરિબળ કહેવાય છે. કે મુખ્ય પરિબળ એ માંગને સીધું અસર કરી પડે છે, તેને આપણે મુખ્ય પરિબળ કહીએ છીએ. આપણે તો તેને કહેવાય છે વસ્તુની કિંમત ને કારણે માંગમાં થતો ફેરફાર. અને બીજું છે કિંમત સિવાયના પરિબળો. તો પહેલું છે વસ્તુની કિંમત. વસ્તુની કિંમત, પ્રાઇસ, એ માંગને સીધું અસર કરનારું પરિબળ છે. એ કેવી રીતે તે જોઈએ. કિંમત એટલે તમને ખ્યાલ આવી ગયો, બરોબર? આગળ અર્થમાં જોયું આપણે. તો અહીંયા આગળ કિંમત એ માંગને કેવી રીતે અસર કરે છે? બજારમાં
વસ્તુનું ઉત્પાદન થયા પછી તેને વેચવા માટે વેપારી તેની કિંમત નક્કી કરે છે અને આ કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં ફેરફાર થાય છે. કેવી રીતે તે જોઈએ આપણે કે જ્યારે બજારમાં, ધ્યાન રાખી લેજો અહીંયા, જ્યારે બજારમાં વસ્તુની કિંમત વધે ત્યારે માંગનું સંકોચન થાય છે. આ સમજાય છે કે સંકોચન શું? અહીં તમારે સંકોચન શબ્દ અને વિસ્તરણ શબ્દ એ વસ્તુ યાદ રાખવાની છે. જો સામાન્ય શબ્દ તમને કહી દો તો સંકોચન એટલે ઘટવું, આપણો સામાન્ય અર્થ થયો. વિસ્તરણ એટલે વધવું, બરોબર? યાદ રાખી લેજો. અહીંયા જ્યારે વસ્તુની કિંમત ઘટે ત્યારે માંગનું વિસ્તરણ થાય છે. સારી ભાષામાં કહીએ તો માંગ વધે છે અને વસ્તુની કિંમત વધે તો માંગનું સંકોચન થાય છે. તેને કે જે આપણે ઘટાડો ઘટે છે માંગ, બરોબર? પણ તમારે અહીંયા ખાસ કરીને કિંમત પરિબળ આવે ને તો ત્યારે સંકોચન અને વિસ્તરણ ધ્યાન રાખવાનું છે. શું? સંકોચન અને વિસ્તરણ. કિંમત હોય ત્યારે કેમ બને છે આવું? પહેલા કિંમત વધવાની વાત કરીએ કે દાખલા તરીકે બજારમાં અત્યારે આપણે જોઈએ છીએ કે મોબાઈલની કિંમત વધે, અમુક પ્રકારના મોબાઈલની કિંમત વધે તો આપોઆપ જ તે મોબાઈલ લોકો ખરીદતા નથી. શું? કોઈ પણ વસ્તુની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ સિવાય વસ્તુની કિંમત વધવા માંડે એટલે લોકો તે ખરીદવાનું બંધ કરે છે કે ઓછું કરે છે. એટલે આપોઆપ જ એ વસ્તુ વેચાતી બંધ થાય છે, એ ઘટે છે. તેને કહેવાય છે સંકોચન. એ કિંમત વધી એને કારણે લોકોએ વસ્તુ ખરીદવાનું બંધ કર્યું કે ઓછું કર્યું, તેને કહેવાય સંકોચન. એનાથી વિપરીત પરિસ્થિતિ એટલે કે જ્યારે કિંમત ઘટે તો અત્યાર સુધી એ વસ્તુ લોકો નહોતા ખરીદતા, પણ કિંમત ઘટે છે તેને કારણે તે લોકો વસ્તુ ખરીદે છે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ સિવાય. એટલે બજારમાં તે વસ્તુ વધારે વેચાય છે કે બજારમાં તેની માંગ વધે છે. એટલે અહીં કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ ગણવામાં આવે છે. યાદ રાખી લેજો
વસ્તુ સંબંધ, માંગ અને કિંમત. કિંમત અને માંગ બેની વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. ધ્યાનથી એકવાર જોઈ લો. જોયું વિદ્યાર્થીઓ? આ હતો વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ. હવે બીજું પરિબળ છે. આ માંગને અસર કરનારા બે વસ્તુની કિંમત. વસ્તુની કિંમત સિવાયના કે માંગને અસર કરનારા વસ્તુની કિંમત સિવાયના પરિબળો કયા છે? કે કિંમતમાં ફેરફાર થતો નથી, છતાં પણ માંગમાં ફેરફાર થાય છે. કિંમત તેની તે જ છે, છતાં પણ માંગમાં ફેરફાર થાય છે. તેને કિંમત સિવાયના પરિબળ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલું છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. અભિરુચિ ને પસંદગી એને આપણે કહી શકીએ કે કેટલીક વ્યક્તિને આ વસ્તુ ગમે છે, આ વસ્તુ ગમતી નથી. જેને આપણે ગમો અણગમો કહીએ છીએ. અભિરુચિ, પસંદગી, ટેવ, ગમો, અણગમો, શોખ. કિંમતમાં કોઈ ફેરફાર ન થાય, પણ વ્યક્તિને તે વસ્તુ ગમતી હોય અને તેની કિંમતમાં કોઈ પણ ફેરફાર ન થાય, કિંમત વધે કે ઘટે એની સાથે કોઈ નિસ્બત નથી, પરંતુ એ વસ્તુ તેને ગમે તો એ વસ્તુ ખરીદવાનું છે. દાખલા તરીકે મનોરંજનમાં આપણે પિક્ચર જોવાની વાત કરીએ તો ઘણા વ્યક્તિઓ એવા હોય છે, યંગસ્ટર્સ એવા હોય છે કે પોતાની પસંદગીના હીરોનું પિક્ચર હોય તો એ પહેલા શોમાં જ પિક્ચર જોવાનું પસંદ કરતા હોય છે. એનો શોખ છે. ગમો અણગમો. કેટલીક વ્યક્તિ કેટલીક જગ્યાએ અમુક જ વસ્તુની ખરીદી કરતા હોય છે, તેને ગમે છે. કે દાખલા તરીકે ઓનેસ્ટ રેસ્ટોરન્ટ, તો કેટલીક વ્યક્તિ હંમેશા ઓનેસ્ટમાં જમવા જવાનું પસંદ કરે છે, એને તે ગમે છે. શોખની વાત કરીએ, વ્યક્તિને અલગ અલગ પ્રકારના શોખ હોય છે, તો એ શોખ માટે થઈને તે ગમે તે કરવા તૈયાર હોય છે. પૈસાની સામે જોતા હોતા નથી, કિંમતની સામે જોતા હોતા નથી. પસંદગી
વસ્તુ પસંદ આવવી જોઈએ. આપણે કહીએ છીએ ને, બજારમાં ગયા હોઈએ અને ખાલી ફરવા માટે ગયા હોય અને રસ્તામાં શોરૂમો હોય તો શોરૂમની એ લોકો ગેલેરીમાં શોરૂમની બહાર અમુક વસ્તુ મૂકતા હોય છે. તો આપણને જતાને જોઈએ તો એમાં જ આપણને પસંદ પડી જતી હોય છે. એક વખત જ્યારે એક વસ્તુ પસંદ પડી ગઈ પછી આપણે બીજી વસ્તુ જોઈએ તો પણ આપણને એ ગમતી નથી. પસંદગી એટલે અહીંયા આગળ આ વ્યક્તિની અભિરુચિ, પસંદગી, ટેવ, ગમો, અણગમો, શોખ, આ બધી વસ્તુ એવી છે કે વ્યક્તિ વસ્તુ ગમે ત્યારે કિંમત વિશે નથી જોતા, વસ્તુ પસંદ પડે ત્યારે કિંમત વિશે નથી જોતા, પોતાનો શોખ હોય તો એ શોખ પૂરો કરવા માટે કોઈ પણ કિંમત ખરીદવા તૈયાર થાય છે, વસ્તુ પસંદ પડે તો એના માટે કોઈ પણ કિંમત આપવા તૈયાર થાય છે. એટલે વ્યક્તિની આ બધી જે બાબત છે જેને અભિરુચિ અને પસંદગી તરીકે ઓળખવામાં આવે કે દરેક વ્યક્તિએ તે અલગ અલગ જોવા મળે છે. દરેક વ્યક્તિની અભિરુચિ, પસંદગી, ટેવ, ગમા, અણગમા, શોખ અલગ અલગ હોય છે. એક વ્યક્તિને ગમે, બીજાને ન ગમે. તો અહીં આગળ એના માટે થઈને વ્યક્તિ પોતાની અભિરુચિ પૂરી કરવા માટે થઈને, પોતાની પસંદગી પૂરી કરવા માટે થઈને તે વસ્તુની કિંમત ઉપર ધ્યાન આપતા હોતા નથી. એટલે કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ વ્યક્તિની અભિરુચિ, પસંદગી, ટેવ, ગમવું, અણગમવું, શોખ ને કારણે પણ વસ્તુની માંગમાં ફેરફાર થતો જોવા મળે છે. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? બરોબર. એટલા માટે અહીંયા માંગને અસર કરતા પરિબળો બે ભાગમાં એટલા માટે વહેંચવામાં આવે છે કે કેટલાક લોકો કિંમત વિશે લક્ષમાં લે છે અને કિંમત લક્ષમાં લેતા હોતા નથી. તો અહીં આજે આ એક બે પરિબળો જોયા આપણે. પહેલું, માંગને અસર કરતા પરિબળોમાં વસ્તુની કિંમત, બરોબર, અને કિંમત સિવાયના પરિબળોમાં વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. તો આજનું તમારું હોમવર્ક છે માંગનો અર્થ અને માંગને અસર કરતા બે પરિબળો તમારે તૈયાર કરવા. બરોબર, હોમવર્કમાં લખી નાખો.